આજે આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન ન હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી કેન્દ્ર પાસે પોતાનું મકાન જ નથી। છોટાઉદેપુર જિલ્લાની વાત કરી જ્યાં 379 આંગણવાડી પાસે પોતાનું મકાન નથી। ભાડાના અને દાતાઓના મકાનમાં આંગણવાડી ચાલતી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। નર્મદામાં 197 કેન્દ્ર બાંધકામ હેઠળ છે। 137 કેન્દ્ર માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। 99 કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે। આ સાથે જ 10 કેન્દ્ર માટે હાલ જગ્યા ઉપલબ્ધ નથી। છોટાઉદેપુર જિલ્લામાં 100 કેન્દ્રો બાંધકામ હેઠળ છે। 98 કેન્દ્રની ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 379 મકાન હાલ પ્રગતિમાં હોવાનો સરકારે જવાબ આપ્યો છે। આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાન ન હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। નર્મદા જિલ્લામાં 354 આંગણવાડી કેન્દ્ર પાસે પોતાનું મકાન જ નથી। છોટાઉદેપુર જિલ્લાની વાત કરી જ્યાં 379 આંગણવાડી પાસે પોતાનું મકાન નથી। ભાડાના અને દાતાઓના મકાનમાં આંગણવાડી ચાલતી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। નર્મદામાં 197 કેન્દ્ર બાંધકામ હેઠળ છે। 137 કેન્દ્ર માટે હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। 99 કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે। આ સાથે જ 10 કેન્દ્ર માટે હાલ જગ્યા ઉપલબ્ધ નથી। છોટાઉદેપુર જિલ્લામાં 100 કેન્દ્રો બાંધકામ હેઠળ છે। 98 કેન્દ્રની ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 379 મકાન હાલ પ્રગતિમાં હોવાનો સરકારે જવાબ આપ્યો છે।